રામનવમીના પાવન પર્વ નિમિત્તે અટલાદરાથી શોભાયાત્રા નીકળી હતી, જે અટલાદરા વિસ્તારમાં ફરી હતી। શહેરમાં રામનવમીની ઉજવણી અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ચૈત્ર સુદ નોમના બુધવારે શહેર જિલ્લામાં શ્રી રામનવમીની ધામધૂમપૂર્વક શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ। 36 જેટલી નાની મોટી શોભાયાત્રાઓએ જય જય શ્રી રામના નાદ સાથે ભક્તિનો ભગવો લહેરાવ્યો હતો। અટલાદરા વિસ્તારમાં શ્રી જલાસાઈ સેવા સમિતિ, જલારામ મંદિર તથા જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર, વિપુલભાઈ ચૌહાણ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓના સહયોગથી શોભાયાત્રા નીકળી હતી। મોટી સંખ્યામાં શોભાયાત્રામાં ભક્તો જોડાયા હતા। સાંજે ડાયરાનું પણ આયોજન કર્યું હતું। આજે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રામનવમીનો દિવસ છે અને આજના દિવસે ભગવાન શ્રી રામલલ્લા જ્યારે અયોધ્યામાં બિરાજમાન થઈ ચૂક્યા છે, ત્યારે હિન્દુ તરીકે સૌની ફરજ બને છે કે આપણે પણ ભગવાન માટે કંઈ કરી શકીએ, એમના લોકો સુધી ગુણગાન પહોંચે અને વિસ્તારમાં એક ધાર્મિક લાગણી ઊભી થાય એવું વાતાવરણ બનાવવા માટેનો એક નાનો મોટો પ્રયાસ આજે ખૂબ જ મોટું વિકરાળ સ્વરૂપ જેને ધારણ કર્યું છે। આજની શોભાયાત્રા ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો જોડાતા ગયા। વિસ્તારના લોકો લગભગ 2 થી 4 હજાર લોકો જોડાતા ગયા છે અને આજના રાતના ડાયરો છે, ડાયરાના પ્રસંગમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે। આવતીકાલે 10,000 લોકો જમી શકે એટલો મોટો ભંડારાની પણ એક વ્યવસ્થા છે। તો લોકો વિસ્તારમાંથી એક ધાર્મિકમય વાતાવરણ બને એવા એક આશય સાથે લોકોએ ભેગા મળી અને આ પ્રસંગ દીપાવ્યો છે, જેને હું વિસ્તારના લોકોને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજ રોજ શ્રી સાઈ સેવા સમિતિ દ્વારા આયોજિત રામનવમીના દિવસે અમે લોકોએ ભવ્ય રેલીનું આયોજન કરેલું છે, જેની અંદર બોમ્બેથી આર્ટિસ્ટો આવ્યા છે, જે રામ, સીતા અને લક્ષ્મણ બન્યા છે। બીજું છોટાઉદેપુરથી ટીમલી, જે આપણા ગુજરાતની પ્રખ્યાત હોય છે, તો ટીમલીના વેશભૂષામાં બધા આવ્યા છે અને આજુબાજુના સોસાયટીના તમામ વડીલો, તમામ યુવાન ધન, બધા જ છોકરાઓ સાથે મળીને આજે આ રેલીનું અમે ભવ્ય રીતે આગમન કરવાના છે। શોભાયાત્રા કયા વિસ્તારમાં જવાની છે? આ શોભાયાત્રા અટલાદરા વિસ્તારથી નીકળીને નજીકની જે આજુબાજુની સોસાયટીઓ છે ત્યાં બધે ફરવાની છે અને કાલે ભંડારાનું પણ આયોજન કરેલું છે। તો સાંજે 7:30 વાગે ભંડારો છે। શું નામ તમારું? વિપુલ ચૌહાણ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।